હવે હિતેશભાઈ તમારા પૂનમબેન ને મેસેજ પહોંચાડી દેજો. પૂનમબેન ને હરાવવાના છે. લોકતંત્રની અંદર, લોકશાહી દેશની અંદર આંદોલન થવા, સત્યાગ્રહો થવા એ લોકશાહીનું આભૂષણ છે અને થવા પણ જોઈએ. પરંતુ જ્યારે એ લોકશાહીની અંદર એ અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરવામાં આવે, એ અભિવ્યક્તિ આઝાદીનું કોઈ આંદોલનના નામે એનો લાભ ઉઠાવવામાં આવે અને પોતાના પર્સનલ કોઈ તકલીફના હિસાબે કોઈ વ્યક્તિને, કોઈ નેતાને જ્યારે લોકશાહીની અંદર ધમકી આપવામાં આવે આડકતરી રીતે, એ ક્યારેય યોગ્ય ન કહેવાય. તમે જે ઓડિયો હું તમને જે સંભળાવવા માંગુ છું, એ ઓડિયોની અંદર એક વ્યક્તિ છે કે જે એવું કહે છે કે તમારા પૂનમબેન મેડમને એવું કહી દેજો કે અમે તમામ ગામડાઓમાં વિરોધ કરવાના છીએ. હા, રામદેવસિંહ વાત કરું છું. બોલો બોલો. હવે હિતેશભાઈ તમારા પૂનમબેન ને મેસેજ પહોંચાડી દેજો. પૂનમબેન ને હરાવવાના છે. એના માટે કદાચ 10 લાખ રૂપિયા વાપરવા પડે ને તો વાપરવા છે. ધ્રોલ તાલુકાના, જામનગર જિલ્લાના જેટલા અમારા ક્ષત્રિય સમાજના ગામો છે ને, ત્યાં એક એક ઘરે ઘરે જઈને પ્રચાર કરવું છે, જેમ તમે કેમ પ્રચાર કરો એમ. બાકી પૂનમબેન ને હરાવવાના છે, એ વાત નક્કી છે. તમારી પાર્ટી મેસેજ પહોંચાડી દેજો અને તમારી હરેક સભામાં અમે આવીને વિરોધ કરશું. તમારી એકય સભા સક્સેસ નહીં જવા દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારું નામ રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા, ગામ લૈયરા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર, પિનકોડ નંબર 361210, મોબાઈલ નંબર 985979 5 બગડા. રેકોર્ડિંગ મોડમાં ન હોય, રેકોર્ડિંગ મોડમાં નાખી દેજો. હું કરતો નથી બાપુ. એમ નહીં, આ વાત નક્કી હું છે. રેકોર્ડિંગ જ નથી કરતો બાપુ, તમને ખબર છે. હરેક સભા ભાજપની સક્સેસ નથી જવા દેવાની. હરેક સભામાં જઈને વિરોધ કરવાનો છે અને પૂનમબેન ને હરાવવાના છે. બરોબર. અમે રાજકોટ જિલ્લામાં નથી આવતા, અમે જામનગર જિલ્લામાં આવી છીએ. બરોબર. તમારી પાર્ટીને મેસેજ પહોંચાડી દેજો. ઓકે ઓકે. આ પર્સનલ થયું. આ કોઈ વ્યક્તિએ જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલુ છે, ક્ષત્રિયો પોતાના અધિકારો માટે જે માંગણી કરી રહ્યા છે, જે વસ્તુ બની છે, જે વાત કરવામાં પરસોત્તમ રૂપાલા દ્વારા આવી છે, એના માટે જ્યારે ક્ષત્રિયો માંગણી લઈને નીકળ્યા છે, ત્યારે તમામ સમાજના લોકો ક્ષત્રિયોને સાથ આપી રહ્યા છે. અને જો આવી રીતે કોઈ ઓડિયો પોતાના પર્સનલ ઈગોને સંતોષવા માટે કોઈને ફોન કરે કે તમારા સાંસદને કહી દેજો, તમારા પૂનમબેનને કહી દેજો કે અમારા ગામડાઓમાં અમે લોકો ત્યાં મિટિંગ નહીં કરવા દઈએ, તો મારે એવા બધા વ્યક્તિને કહેવું છે, જે ક્ષત્રિયો આવી રીતે જે આંદોલનને જો આવી રીતે કરશે તો આ આંદોલનમાં બીજી સમાજો સાથ નહીં આપે. જો તમે જ ખાલી ક્ષત્રિયોથી જો આંદોલન કરવા માંગતા હોવ તો આ વસ્તુ શક્ય બનશે. આંદોલનને પવિત્ર હોવું જોઈએ. આંદોલનની જે સિસ્ટમ એવી હોવી જોઈએ કે તમામ સમાજો તમારી સાથે આવે. જ્યારે આ ઓડિયો મેં સાંભળ્યો ત્યારે મને થયું કે આ વિષય ઉપર વાત થવી જોઈએ, આ વિષય ઉપર વાત કરવી જોઈએ. એટલા માટે કરવી જોઈએ કે જે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે એમાં તમામ સમાજ અત્યારે સહકાર આપી રહી છે. ત્યારે કોઈ પર્સનલ વ્યક્તિના નામ જોગ તમને તકલીફ છે તો રૂપાલા સાથે છે, તમને તકલીફ છે જો રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપ સામે છે, અને જો ભાજપનો તમારે વિરોધ કરવો હોય તો તમે ભાજપના વિરોધમાં એ બી આંદોલનની સિસ્ટમથી તમે એનો વિરોધ કરી શકો, એના કાર્યક્રમમાં ઝંડા લઈને જઈ શકો, આ બધું કરી શકો. પણ જ્યારે આંદોલનની આડમાં તમે કોઈ વ્યક્તિને પર્સનલ ટાર્ગેટ ના જ કરી શકો, જો આવું થશે તો આ આંદોલન તૂટશે. એટલા માટે હું ક્ષત્રિય સમાજના જે આંદોલનને લીડ કરી રહ્યા છે એ તમામ લીડર્સને કહેવા માંગુ છું કે આવા લોકોને રોકવા જોઈએ. સનાતન સત્ય સમાચાર પણ ક્ષત્રિય સમાજના જે આંદોલન છે, જે રાજપૂતો આંદોલન કરી રહ્યા છે, એમાં સમર્થન આપી ચૂક્યું છે કે ભાઈ જ્યારે બેન દીકરી ઉપરની વાત થતી હોય અને ભારતીય જનતા પાર્ટી અભિમાન કરીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતું હોય તો પછી સનાતન સત્ય સમાચાર પણ ક્ષત્રિય સમાજના આંદોલનને સહકાર આપે છે અને અમે લોકોએ સહકાર આપ્યો છે. જ્યારે ક્ષત્રિયોની જે લડાઈ ચાલુ છે એ બેન દીકરીઓ ઉપર ઉઠેલા શબ્દો ઉપર ચાલુ છે. ક્ષત્રિયો આજે જે આંદોલન કરી રહ્યા છે, ક્ષત્રિયો જે લડી રહ્યા છે, અને ક્ષત્રિયોની સાથે તમામ સમાજ એટલા માટે જોડાયેલી છે હાલ કે દીકરીઓ માટેની વાત ઉપર ક્ષત્રિયો લડી રહ્યા છે. જ્યારે પૂનમબેન મેડમ પણ એક દીકરી જ છે
અને એ દીકરીને ડાયરેક્ટ તમે એમ કહો કે અમે તમને, તો એ ક્ષત્રિયોને ન શોભે. કોઈ દીકરીને ધમકી આપવી કે કોઈ દીકરીને નામજોગ ધમકી આપવી એ તો ક્ષત્રિયોને શોભતું જ નથી. અને જ્યારે આ વસ્તુ થઈ છે ત્યારે અમને થયું કે આ વિષય ઉપર વાત કરવી જોઈએ અને કોઈ ઉપર પર્સનલ જે ચર્ચા છે એ ક્યારેય ન થવી જોઈએ. ત્યારે જ્યારે આવા બનાવો બને છે ત્યારે એ વાત કરવી ખૂબ જરૂરી હોય છે કે આવું તો ન જ થવું જોઈએ, કે કોઈ પર્સનલ વ્યક્તિને તમે ટાર્ગેટ ના કરી શકો આંદોલનની આડમાં અને સમાજની વાતમાં. એટલા માટે આજે મેં વાત કરી હતી. અને મારે ખાસ આવા લોકોને એ પણ કહેવું છે કે જો તમે પૂનમબેન મેડમને આ રીતે કહી શકતા હોવ તો પછી તમારે હકુભાને પણ ફોન કરવો જોઈએ અને એને પૂછવું જોઈએ અને એનું રેકોર્ડિંગ વાયરલ કરવું જોઈએ અને હકુભાને કહેવું જોઈએ કે હકુભા તમે ભાજપૂતો સાથે છો કે રાજપૂતો સાથે છો, આ ચોખવટ કરો. જો તમે પૂનમબેનના નામજોગ વાત કરતા હોવ તો તમારે આ પણ તમારી જવાબદારીમાં બને છે. બીજું, તમારે રીવાબાને પણ ફોન કરવો જોઈએ કે રીવાબા તમે ભાજપૂતો સાથે છો કે રાજપૂતો સાથે છો. જો તમે પૂનમબેન મેડમને ફોન કરીને અથવા પૂનમબેનના કોઈ સહયોગીને ફોન કરીને એવું કહેતા હોવ કે પૂનમબેનને અમે હરાવવાના છીએ અને પૂનમબેનને અમે ગામડાઓમાં નથી આવવા દેવાના, તો પછી તમે રીવાબા સાથે પણ ચોખવટ કરો. આ વાત હોવી જોઈએ. પર્સનલ સ્વાર્થ ક્યારેય આંદોલનમાં ન ટકી શકે અને પર્સનલ જ્યારે આવશે ત્યારે આંદોલનને તમામે સમાજ સહકાર આપતી હતી અને આપે છે. એટલે આવા લોકો જે છે, આવી ઓડિયો ક્લિપો જે વાયરલ કરે છે એના હિસાબે આ આંદોલનને જે બીજી સમાજ સહયોગ કરે છે એ દૂર જશે. એટલા માટે આંદોલનની રીતે હોવું જોઈએ. લોકશાહીની અંદર તમામ લોકોનો હક છે કે લોકશાહીને લોકતાંત્રિક દેશની અંદર આંદોલન છે એ લોકતંત્રનું આભૂષણ છે અને આંદોલન થવા જ જોઈએ. સરકારે પણ આ વિષય ઉપર ઝડપમાં ઝડપ આ કાર્યવાહી કરવી જોઈએ અને આંદોલનને ઉગ્ર ન બને એના માટેના પ્રયાસ કરવા જોઈએ. જ્યારે આ આંદોલન ઉગ્ર નહીં બને ત્યાં જ ગુજરાતની જનતા ક્ષત્રિયો સાથે રહેશે. જ્યારે આ આંદોલન ઉગ્ર બનશે ત્યારે તમામ સમાજ છૂટી પડતી જશે. એટલે અમે બધા જ એ પણ વિનંતી કરીએ છીએ કે આ ગુજરાતને સુંદર રીતે આ જે લોકતાંત્રિક તરીકાથી આંદોલન કરવામાં આવે, સારી રીતે આંદોલન કરવામાં આવે. તમામ સમાજને સહકારથી સાથે રાખીને આંદોલન કરવામાં આવે અને આ આંદોલનમાં જ્યારે બેન દીકરી ઉપરની વાત થઈ છે ત્યારે આંદોલનમાં જીત મેળવી જોઈએ. જીત ત્યારે મળશે જ્યારે આંદોલનને સાચી દિશા તરફ આપણે વાળશું. દિશા ભટકાવવાના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. ક્ષત્રિય આંદોલનમાં અલગ અલગ પ્રકારના અલગ રીતે વાતો થવા માંડી છે અને એનાથી ક્યાંક આંદોલન ખોટા રસ્તે ન જાય એના માટે પણ તમામ મીડિયા પણ ચિંતિત છે અને મીડિયા પણ આ વિષય ઉપર ચિંતા કરી રહ્યું છે. સાથે વાત એ પણ થવી જોઈએ કે જ્યારે આવો માહોલ છે, ઇલેક્શનનો માહોલ છે, આચારસંહિતા લાગી ગઈ છે, ત્યારે આવા ઓડિયો ઉપર ચૂંટણી પંચની નજર કેમ નથી? અને જે લોકો આવું કૃત્ય કરે કે સમાજોની અંદર વિખવાદ થાય, વેર ઊભા થાય, નવી વાત ઊભી થાય, ત્યારે ચૂંટણી પંચે આના ઉપર નિર્ણય લઈ અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તો આ વિષય ખાસ ચૂંટણી પંચે ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે આ ચૂંટણીના માહોલમાં સોશિયલ મીડિયાની અંદર આવી વસ્તુઓથી ઘણા બધા લોકોને પર્સનલી પણ સામાજિક મતભેદ ઊભા થાય તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. સાથે આજે વાત એ કરવી છે કે જામ સાહેબ બાપુએ જામનગરના રાજવીએ એક મોટું નિવેદન આપ્યું છે અને એ નિવેદન રૂપાલા વિવાદમાં જ છે અને એણે રાજપૂતોને પણ ટકોર કરી છે અને વિષય ઉપર એમણે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિવાદિત ઘટના બાબતમાં એક લેટર જાહેર કર્યો છે અને રાજવીએ કહ્યું છે, શત્રુશૈલ્યજીએ વાત કરી છે કે આ બારામાં હજુ સુધી કંઈ વધુ પડતું નથી બન્યું. તે મારા હિસાબે સારી વાત છે, કારણ કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવી હોય, પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે, પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું, કારણ કે જોહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો નથી. એટલે બાપુએ જોહર વિશે સ્પષ્ટતા કરી છે કે જે જોહર છે, જોહર વિશે જ્યારે આપણે જાણીએ તો ત્યારે કરવામાં આવે. શક્તિસિંહજી ગોહિલે પણ આ વિષય ઉપર વાત કરતા એક વિડીયો બહાર પાડ્યો હતો અને શક્તિસિંહે કહ્યું હતું કે જ્યારે રાજા રજવાડા સમાપ્ત થઈ ગયા હોય અને મહિલાઓ એકલી થઈ ગઈ હોય, રાજાઓને આકસ્મિક મૃત્યુ થયા હોય,
એ સમયગાળામાં જ્યારે કોઈ જ ના હોય અને ત્યારે દીકરીઓએ શત્રુઓના અથવા વિધર્મીઓના વશે થવું પડતું હોય, એ સમયગાળામાં જોહર કરવાનો વિષય આવે. જ્યારે અહીંયા બધા જ ભાઈઓ કહી રહ્યા છે કે ક્ષત્રિયો હજી છે, ક્ષત્રિયો લડાઈ લડી રહ્યા છે, ત્યારે જોહરનો આ બાબતમાં કોઈ વિષય આવતો નથી. એ પણ જામનગરના રાજવીએ પણ આ વસ્તુ કીધી છે. એમણે કહ્યું છે કે હાલમાં ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા, તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા, જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ જતા હોય છે. તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહી સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે. રાજપૂતો હજી ભારતમાં છે જ, તેની સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. અને આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા. જામનગરના રાજવીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં જો રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવે, જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં હરાવવી જોઈએ. આ રાજવી પરિવારનું કહેવું છે. હાલ આજે જે શેખાવતભાઈ છે એમની અટકાયત થઈ અને ત્યાં એનો સાફો પણ પડી ગયો અને એને પોલીસ કર્મી ઉપર આરોપો પણ નાખ્યા છે કે એને ઇજ્જત ઉપર લઈ લીધું. અને એનો સાફો જે છે એરપોર્ટ ઉપર જ્યારે પોલીસ એની અટકાયત રાજ શેખાવતની કરતી હતી ત્યારે રાજ શેખાવતનો સાફો નીચે પડી ગયો હતો. અને એમનું રાજ શેખાવતનું એવું કહેવું છે કે આ પોલીસ કર્મીઓના હિસાબે જ મારો સાફો એમણે જાણી જોઈને એને સાફો પાડી નાખ્યો છે. એ વાત થઈ. સાથે આજે પરેશ ધાનાણી પણ મેદાને આવ્યા છે અને પરેશ ધાનાણીએ હુંકાર ભર્યો છે કે ભાઈ જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો હું પણ મહાયુદ્ધમાં મહાભારતની અંદર હું પણ ઝંપલાવીશ. અને મારી કોઈ ઈચ્છા નહોતી કે આ વખતે મારા પારિવારિક તકલીફોના હિસાબે હું ઇલેક્શન લડવા જ નહોતો માંગતો, પરંતુ જ્યારે ક્ષત્રિયોની જે આ સ્વાભિમાન ઉપર વાત આવી છે ત્યારે ક્ષત્રિયોને સહકાર આપવા માટે રાજકોટની અંદર એક મજબૂત ઉમેદવાર મળે ક્ષત્રિયોને, એના માટે હું રાજકોટ સીટ લડવા માટેની તૈયારી આજે પરેશ ધાનાણીએ દેખાણી છે. અને એણે પોતાના ટ્વીટ ઉપર ટ્વીટ પણ કર્યું છે. અને એક કાવ્ય એમણે હમણાં ઘણા સમયથી પરેશ ધાનાણી તમે જોતા હશો કે અલગ અલગ પંક્તિઓમાં લખે છે અને એણે ફરીથી એક સરસ રીતનું એણે કાવ્ય લખ્યું છે, જેમાં એમણે લખ્યું છે કે ભારતના સંસ્કાર પાલનના પડકાર, રામાયણ એ જીવનની મર્યાદા અને ગીતા એ જીવન જીવવાની કળા. રામ રાજ્યની મર્યાદાઓનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓને જો હવે હથિયાર હેઠા નહીં મુકાવાય તો નવીન મહાભારતના રણ મેદાનમાં ગીતા જ્ઞાન લેવા હું તૈયાર છું. આવું એમણે લખ્યું છે. અને મહાભારત, ગીતા, રામાયણ આવા બધા જ શબ્દો એમણે સાથે રાખ્યા છે. એટલે કે હવે મત માટે માત્ર ભાજપને જ રામ ભગવાનની જરૂર નથી પડતી, મત માગવા માટે હવે કોંગ્રેસને પણ રામાયણ, ગીતાની જરૂર પડતી હોય છે. અને એ જાણે પણ છે કે લોકોને કઈ દિશામાં જવું છે. કેવું છે કે લોકો જે દિશામાં વળે ને એ દિશામાં તમામ પાર્ટીઓને વળવું પડતું હોય છે. અને લોકો અત્યારે ખૂબ ધાર્મિકતા તરફ વળ્યા છે. સનાતનને હાલ બધા જ લોકો ચાહવા માંડ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પણ પોતાના દાવપેચની અંદર ધર્મને લઈ આવવા લાગી છે. બસ આ જ વાત હતી. મળતા રહીશું સનાતન સત્ય સમાચારમાં. આપ જોડાયેલા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને તમે શેર કરી દેજો, અમારા ઇન્સ્ટામાં જોડાજો, ફેસબુકના માધ્યમથી જોડાજો. અમે ધીરે તમામ સમાચારો તમારી સામે લઈને આવવાના છીએ અને એક વાસ્તવિક વાત જે હશે એ તમારી સમક્ષ મૂકવાના છીએ. જય સનાતન, જય હિન્દ.